નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 14 ભારત સ્થાન, ભૂસ્તરીય રચના, ભૂપૃષ્ઠ, ભાગ 2. પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉદ્ધ્વ આકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. કે આપણી પૃથ્વી પર અનિયમિત અને ઉદ્ધ્વ આકાર, એનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી. હવે અનિયમિત અને ઉદ્ધ્વ આકાર ધરાવતા જે ભૂમિભાગો છે એની જે વિષમતાઓને આપણે ભૂપૃષ્ઠ કહેવાય છે. આ ભૂપૃષ્ઠની અંદર જોવા જઈએ એમાં તો પર્વતો, ઉચ્ચ પ્રદેશ, મેદાનો વગેરેનો સમાવેશ થાય છે. એટલે પર્વતો આવી જાય, ઉચ્ચ પ્રદેશ આવે અને મેદાનો આવે છે. એટલે કેટલાક અનિયમિત અને ઉદ્ધ્વ આકારનો ભૂમિભાગ એટલે વિષમતાઓ છે એને આપણે ભૂપૃષ્ઠ કહીએ છીએ. ભારતના જે આપણું છે એ ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય છે. એટલે આપણું જે ભૂપૃષ્ઠ એ વૈવિધ્ય છે, એટલે વૈવિધ્યના આધારે ભારતના ભૂપૃષ્ઠને પ્રાકૃતિક વિભાગોમાં વહેંચણી કરી વેચી શકે છે. એક છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, 2 ઉત્તરનો વિશાળ એટલે કે બૃહદ મેદાની પ્રદેશ, 3 દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, 4 તટીય મેદાનો એટલે કે દરિયા કિનારાના મેદાનના પ્રદેશો, 5 દ્વીપ સમૂહ. એટલે આ પ્રમાણે પ્રાકૃતિક વિભાગોમાં એની વહેંચણી કરવામાં આવી છે. હવે એની અંદર આપણે પ્રથમ જોઈએ ઉત્તરનો પર્વતીય પ્રદેશ. આજે એના 5 જે પ્રાકૃતિક વિભાગો છે જે ભૂપૃષ્ઠના વૈવિધ્યને આધારે પાડે છે. એમાં પ્રથમ છે ઉત્તરનો પર્વતીય પ્રદેશ. ભારતનો આ ઘણો જ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. તે ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટરની લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. એટલે ઉત્તરનો જે આ પર્વતીય પ્રદેશ છે એ આપણો ઘણો જ મહત્ત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે. એની જે લંબાઈ છે ઉત્તરમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટરની લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવામાં આવે છે. અને પૂર્વથી પશ્ચિમ દિશામાં જે 2400 કિલોમીટર આ હિમાલય પર્વત શ્રેણી પથરાયેલી છે એને આપણે હિમાલય પર્વત શ્રેણી કહે છે. તે ચાપ આકાર ધરાવે છે. તેની પહોળાઈ 240 કિલોમીટરથી 320 કિલોમીટરની વચ્ચે વધઘટ થતી રહે છે. એટલે કોઈક જગ્યાએ એની પહોળાઈ 240 કિલોમીટર છે, કોઈ જગ્યાએ 320 છે. આ શું બંને વચ્ચેની વધઘટ થતી રહે છે. હિમાલય કોઈ એકાકી પર્વત નથી, પણ અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. પશ્ચિમે અફઘાનિસ્તાનથી પૂર્વ તરફ આગળ વધતા તે ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. ઉત્તરમાં તેનો વ્યાપ તિબેટમાં ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની પામીની ગ્રંથિ નામે ઓળખાતી
મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. એટલે ઉત્તરનો જે પર્વતીય પ્રદેશની આપણે જે વાત કરી એ પશ્ચિમથી અફઘાનિસ્તાનથી પૂર્વમાં તે આગળ વધતા છેક ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર સુધી પહોંચે છે. અને એનો જે ઉત્તરનો ભાગ છે એનો વ્યાપ એ લગભગ તિબેટમાં ફેલાયેલો છે. તે મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. એટલે હિમાલય કોઈ એક પર્વત નથી, પરંતુ એની અનેકવિધ પર્વત શ્રેણીનું સંકુલ છે કે નાની નાની પર્વતમાળાઓ એની સાથે સંકળાયેલી છે. એટલે અફઘાનિસ્તાનથી લઈને છે મ્યાનમાર સુધી એની આ પર્વતમાળાઓ ફેલાયેલી છે. અને સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના પાછળ મુખ્ય બે વિભાગ પડે છે. એટલે ઉત્તર પર્વતીય પ્રદેશ કરો પછી એના પાછળ બે વિભાગ છે. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય, એના બે વિભાગો છે. એમાં પ્રથમ આપણે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ એની ચર્ચા કરીએ. તો આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળાઓ આવેલી છે. તેમાં ઉત્તર બાજુની હારમાળા જે બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે, સમગ્ર હિમાલયની આ સૌથી વધુ ઊંચી પર્વત શ્રેણી છે, જેમાં 40થી વધુ શિખરો છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. તેમાં સૌથી વધુ જાણીતું શિખર માઉન્ટ એવરેસ્ટ, જે 8848 મીટર ઊંચું છે અને નેપાળ ચીનની સરહદે આવેલું છે. તેને તિબ્બતમાં સાગર મથ્થા પણ કહે છે. અન્ય પ્રખ્યાત શિખરોમાં માઉન્ટ ગોલ્ડન ઓસ્ટિન અથવા કેટુનો સમાવેશ થાય છે, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણીઓ જે છે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાય છે. એ પૈકી બૃહદ હિમાલય, જેલાપલા, નાથુલા, સિક્કિપિલ્લા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ આવેલા છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર એટલે ચીનમાં પણ આ હારમાળામાં આવેલું છે. માનસરોવર એટલે ચીનમાં આવેલું છે. એટલે ઉત્તરનો જે હિમાલય પર્વતીય પ્રદેશની આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, એટલે આની અંદર એકબીજાને સમાંતર 3 ગિરિમાળાઓ છે. આ 3 ગિરિમાળાઓ જે ઉત્તરની બાજુ હારમાળા છે એને આપણે બૃહદ હિમાલય તરીકે ઓળખીએ છીએ. સમગ્ર હિમાલયની સૌથી ઊંચી જે પર્વત શ્રેણી છે જેમાં 40થી વધુ શિખરો આવેલા છે. સૌથી ઊંચી જે પર્વત શ્રેણી જે આપણે કહીએ એની અંદર 40થી વધુ શિખરો હોય છે કે જેમની ઊંચાઈ 7000 મીટર કરતાં વધુ છે. એમાં સૌથી વધુ જાણીતું શિખર જે માઉન્ટ એવરેસ્ટ આપણે કહીએ છીએ 8848 મીટર ઊંચું છે. એટલે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી છે તો 8848 મીટર ઊંચું છે અને નેપાળ ચીનની સરહદે આવેલું છે. તેને તિબ્બતમાં સાગર મથ્થા પણ કહેવામાં આવે છે. માઉન્ટ એવરેસ્ટને તિબેટની અંદર સાગર મથ્થા કહે છે. અહીંયા જે પ્રખ્યાત શિખરોમાં છે આપણે જોઈએ
તો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા આપણે એને કેટુ કહીએ છીએ, જે ભારતનું સર્વોચ્ચ શિખર છે. હિમાલયની 3 પર્વત શ્રેણીઓ જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે, તે પૈકીમાં બરુદ હિમાલયમાં જેલાપલા, નાથુલા, સિકલા વગેરે ઊંચા પર્વતીય ઘાટ પણ છે. પવિત્ર યાત્રાધામ ગણાતું પ્રખ્યાત માનસરોવર આ હારમાળામાં આવેલું છે. હવે કેટલાક શિખરો વિશે છે, એના વિશે જાણવા આપણને ગમશે, એની ચર્ચા કરી લઈએ. માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર, કેટુ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન 8,611 મીટર, કાંચનજંગા 8,598 મીટર, મકાલુ 8,481 મીટર, ધવલગીરી 8,198 મીટર અને અન્નપૂર્ણા 8,070 મીટર. એટલે આ જાણવા માટેનું છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ કે બૃહદ હારમાળાની દક્ષિણ આવેલી બીજી હારમાળા પણ ઘણા વિસ્તારોમાં ફેલાયેલી છે. તેને આપણે મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય એટલે કે પર્વત શ્રેણીની હારમાળા કહે છે. એટલે બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા એ ઘણા વિસ્તારોમાં પથરાયેલી છે. આપણે એને મધ્ય હિમાલય અથવા તો લઘુ હિમાલય પર્વત શ્રેણી તરીકે એને ઓળખીએ છીએ. આશરે 80થી 100 કિલોમીટરની પહોળાઈ ધરાવતી આ હારમાળામાં પીર પંજાલ, મહાભારત, નાગડિંબા વગેરે ગિરિમાળાઓ આવેલી છે. મધ્ય સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામ પણ આવેલા છે. કુલ્લુ, કાંગડા તથા કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો છે. એટલે ઉત્તર પછી દક્ષિણ જે બીજી હિરમાળાની વાત કરી તે મધ્ય હિમાલય કે આપણે લઘુ હિમાલયની હારમાળા કહીએ છીએ. આશરે 80થી 100 કિલોમીટર પહોળાઈ ધરાવતી આ હારમાળાની અંદર પીર પંજાલ, મહાભારત, નાગટિંબા જેવી ગિરિમાળાઓ આવેલી છે. મધ્ય સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો વિકસ્યા છે. એમાં ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા, મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ વગેરે મુખ્ય છે. તો સાથે સાથે ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, હેમકુંડ સાહિબ વગેરે જાણીતા યાત્રાધામો પણ આવેલા છે. કુલ્લુ, કાંગડા, કાશ્મીર આ વિભાગના અત્યંત રમણીય પ્રાકૃતિક પ્રદેશો, ખીણ પ્રદેશો છે. હવે આપણે ત્રીજી હારમાળાની વાત કરીએ તો ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે. શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય નામે ઓળખાતી આ હારમાળાનો ઘણો વધારે વ્યાપ ભારતમાં છે. તે 10થી 15 કિમીની પહોળાઈ ધરાવે છે. સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળાઓમાં કેટલીક વિશિષ્ટ ખીણોની રચના થઈ છે.
તે કંકર, પથ્થરો તથા જાણા કાપથી ઢંકાયેલી રહે છે. સ્થાનિક ભાષામાં તેને દૂન કહે છે, જેમ કે દેહરાદૂન, પાટલીદૂન, કોથળીદૂન વગેરે. એટલે જે 3 ગિરિમાળાઓની વાત કરી એની અંદર ત્રીજી ગિરિમાળાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે દક્ષિણમાં આવેલી છે. એમાં શિવાલિક એટલે બાહ્ય હિમાલય તરીકે ઓળખાતી આ હારમાળાનો ઘણો વ્યાપ ભારતમાં છે. એટલે આપણા ભારત તરફ વધુ છે. દક્ષિણનો જે ભાગ છે એ લગભગ ભારત તરફ વધારે છે. તે 10 થી 15 કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. સરેરાશ 1000 મીટરની ઊંચાઈ ધરાવતી શિવાલિક હારમાળામાં કેટલીક વિશિષ્ટ ખીણોની રચના થઈ છે. તે કંકર, પથ્થરો તથા જાણા કાપથી ઢંકાયેલી રહે છે. સ્થાનિક ભાષામાં તેને દૂન કહીએ છીએ, જેમ કે આપણે દેહરાદૂન છે, પાટલીદૂન અને કોથળીદૂન વગેરે. તો અહીંયા આપણે ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એમાં ઉત્તરના હિમાલય પ્રદેશની જે વાત કરી એની અંદર 3 શ્રેણીઓ આવી જાય. એક બૃહદ હિમાલય, પછી મધ્ય હિમાલય અને ત્રીજી શિવાલિક અહીંયા કહો બાહ્ય હિમાલય. એ નામે એ ઓળખાતી 3 ઉત્તરના હિમાલયનો પર્વતીય પ્રદેશની આપણે ચર્ચા કરી છે. હવે આપણે એના પછીનો જે મુદ્દો છે પૂર્વ હિમાલય. એટલે સમગ્ર હિમાલય જે ઉત્તર પર્વતમાં આપણે જોઈએ તો ઉત્તરનો હિમાલય પ્રદેશ અને બીજો ભાગ છે પૂર્વ હિમાલય. તો હવે આપણે એનો જે બીજો વિભાગ છે પૂર્વ હિમાલય એની ચર્ચા કરીએ. હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓમાં ઓછી ઊંચાઈ ધરાવે છે. તેમાંથી ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત બની છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની નાની હારમાળાઓ સ્વરૂપે ફેલાયેલી છે. તેમાં પતકાઈ અરુણાચલમાં, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં, લુસાઈ મિઝો ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને તેમનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાનીઓમાં હારમાળા સાથે છે. ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ મેઘાલયમાં આવેલી છે. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે છે, ઘણું વધારે. તેથી અત્યંત ગીચ જંગલો બન્યા છે. આ જંગલોનો પ્રદેશ હોવાને કારણે ત્યાં સડક માર્ગો કે રેલ માર્ગનો વ્યવહાર ઘણો ઓછો થયો છે. એટલે જે પૂર્વ હિમાલયની જે હારમાળા છે એની ઊંચાઈ ઓછી છે. એટલે હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી આ ગિરિમાળાની ખૂબ ઓછી ઊંચાઈ ધરાવે છે. એની ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધુ પ્રખ્યાત બની છે. પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓની નાની હારમાળાઓ સ્વરૂપે ફેલાયેલી છે. તેમાં પતકાઈ અરુણાચલમાં, એટલે અરુણાચલ પ્રદેશની અંદર જે નાની ટેકરીઓની હારમાળા કહીએ એ પતકોઈ આવેલી છે. નાગાલેન્ડની અંદર નાગાની ટેકરીઓ તરીકે ઓળખાય છે. લુસાઈ એટલે કે મિઝો, આ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. આ ટેકરીઓ ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે અને એનું અનુસંધાન મ્યાનમારમાં આવેલી આરાકાનીઓમાં હારમાળા સાથે છે. એમાં
ગારો, ખાસી અને જૈંતિયાની ટેકરીઓ મેઘાલયમાં આવેલું છે. આ જે વિસ્તાર છે એ પહાડી વિસ્તાર હોવાથી વરસાદનું પ્રમાણ વધારે છે. તેથી અહીં અત્યંત ગીચ જંગલો બન્યા છે અને જંગલોનો પ્રદેશ હોવાને કારણે ત્યાં સડક માર્ગે રેલ માર્ગનો વ્યવહારનો વિકાસ ઘણો ઓછો થયેલો છે. ગીચ જંગલ હોય, પહાડી પ્રદેશ હોય એટલે સડક માર્ગ કે રેલ વ્યવહારનો વિકાસ ઘણો ઓછો થયેલો જોવા મળે છે. એટલે અહીંયા આપણે જે ચર્ચા કરી પહેલા મુદ્દામાં ઉત્તરનો પર્વતીય પ્રદેશ, એમાં ઉત્તરનો હિમાલયનો પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય, આ બે મુદ્દાની ચર્ચા કરી. હવે આપણે બીજો મુદ્દો છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, કે ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ અને તેની શાખા નદીઓના કાંઠથી પાથરીને કરી છે. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધી કાપના થરાવેલા છે. આ મેદાનનો ઉત્તરનો ભાગ ઘણો વિસ્તાર રોકતા હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. કે ઉત્તરનો જે વિશાળ મેદાની પ્રદેશની આપણે જે વાત કરી રહ્યા છીએ કે આ જે વિશાળ મેદાની પ્રદેશ છે એનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે એની વચ્ચે છે. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી જે નદીઓ છે સતલુજ, ગંગા, બ્રહ્મપુત્રા નદીઓ એની જે શાખા નદીઓએ જે કાંપ પાથરીને આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટર સુધી કાપના થરાવેલા છે. એટલી જાડાઈ 50 મીટર જેટલી જાડાઈ ધરાવતા કાપના થરાવેલા છે. આ મેદાનનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકતો હોવાથી ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે. વિશાળ મેદાન પ્રદેશ કેમ કહેવામાં આવે છે? ઉત્તર ભારતનો જે મોટાભાગનો વિસ્તાર આ મેદાની પ્રદેશ રોકતો હોવાથી અને ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. આ મેદાની પ્રદેશ આશરે 2400 કિલોમીટર લાંબો છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદીના મેદાન તરીકે તેની ગણના થાય છે. તો આ મેદાની આશરે 2400 મીટર લંબાઈ ધરાવતો આ પ્રદેશ છે. આ મેદાની પ્રદેશ નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે તેની ગણના થાય છે. પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. આ મેદાન લગભગ સપાટ છે. તેના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટર કરતાં વધુ નથી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આ મેદાન
ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્ત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે. એને ખાસ આપણે સમજી લઈશું કે આપણે પ્રશ્ન આવી શકે છે કે દિલ્હીને ગંગાનું પ્રવેશ દ્વાર શા માટે કહેવામાં આવે છે. તો અહીંયા કે દિલ્હી પાસે આ મેદાનનું સાંકળું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ સતલુજ અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન આવેલું છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. આ મેદાની પ્રદેશની અંદર દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા વગેરે મહત્ત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે. સિંધુ અને તેની શાખા નદીઓ ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ તથા સતલુજ હિમાલય ક્ષેત્રમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચે ભૂમિ ભાગને દો આબ એટલે કે દો એટલે બે અને આબ એટલે કે જળ કહે છે. આમ 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને પંચ વત્તા આબ કહે છે. એટલે આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનનો છે. સિંધુ અને તેની શાખા નદીઓ એમાં ઝેલમ, ચિનાબ, રાવી, બિયાસ તથા સતલુજ હિમાલય પર્વત શ્રેણીમાંથી નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ વહીને ઝડપી વળાંક લઈ દક્ષિણ તરફ વહી અરબ સાગરને મળે છે. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો બે નદીઓની વચ્ચેનો જે ભૂમિભાગ છે ને આપણે દોઆબ તરીકે ઓળખીએ છીએ. દો એટલે બે અને આબ એટલે કે જળ. અહીંયા જે 5 નદીઓ દ્વારા નિર્મિત થયેલા આ મેદાનને આપણે પંચ વત્તા આબ એટલે પંજાબ કહે છે. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનનો છે. ભૂપૃષ્ઠના આધારે મેદાનની પ્રદેશને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે જે ભૂપૃષ્ઠ છે આપણું એ ભૂપૃષ્ઠના આધારે આ જે મેદાની પ્રદેશ છે એ મેદાની પ્રદેશને 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. એમાં એક બાબર, 2 તરાઈ, 3 બાંગર અને 4 ખદર. એટલે બાબર, તરાઈ, બાંગર અને ખદર એમ 4 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. સિંધુ નદીથી તિસ્તા નદી સુધી શિવાલિકની તળેટીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે.
આ પટ્ટી લગભગ 8થી 16 કિલોમીટર પહોળી છે અને તેને ભાબર કહે છે. આ ચારે ચાર વિભાગોને આપણે ખાસ સમજી લઈશું કે ભાબર, તરાઈ, બાંગર અને ખદર કોને કહેવામાં આવે છે. ફરીવાર ચર્ચા કરી લઈએ કે સિંધુ નદીથી તીસ્તા સુધીની શિવાલિકની ટેકરીમાં કંકર પથ્થરોની એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે. આ પટ્ટી લગભગ 8થી 16 કિલોમીટર પહોળી છે. તેને ભાબર કહે છે. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે, જે વધારે ભીનાશવાળું અને દલદલીય છે. અહીં ગીચ જંગલો તથા વિવિધ વન્યજીવો જોવા મળે છે. મેદાનોના જૂના કાપને બાંગર કહે છે. નિરંતર થતા જતા કાપના નિક્ષેપને કારણે સોપાન આકાર જેવો બની જાય છે, જે પૂરના મેદાનથી ઊંચા હોય છે અને પૂરના મેદાનનો નવો કાપ ખદર કહેવાય છે. એટલે જૂના કાપના મેદાનો એને બાંગર કહેવાય અને નવા કાપને ખદર કહેવામાં આવે છે. અને ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે છે. એટલે તરાઈના જે મેદાનો કહેવામાં આવે ભાબર પછી આવે. એટલે કંકર પથ્થરોની જે પહોળી પટ્ટી છે અને ભાબર કહીએ છીએ. અને ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે કે જે આપણે તરાઈના જંગલો તરીકે ઓળખીએ, તરાઈનું ક્ષેત્ર કહીએ છીએ. અને જે મેદાનો જૂના કાપના છે એને બાંગર કહીએ છીએ. અને પૂરના મેદાનોનો નવો કાપ એને એમણે ખદર કહેવામાં આવે છે. એટલે ભૂપૃષ્ઠને આધારે મેદાની પ્રદેશના 4 વિભાગોની આપણે ચર્ચા કરી: ભાબર, તરાઈ, બાંગર અને ખદર. આ ખાસ સમજી લેવાનું છે. એટલે કે કદાચ આ શબ્દ સમજાવો એવું પણ પરીક્ષામાં આવે તો એ શબ્દ આપેલો હોય પછી આપણે ભાબર કોને કહેવામાં આવે છે, તરાઈ કોને કહેવામાં આવે છે, કે ખદર કોને કહેવાય, બાંગર કોને કહેવામાં આવે છે, ચારે ચાર આપણે સમજવાના છે. પીડીએફમાં જે આપવામાં આવે એ પ્રમાણે પાઠક બહેનું ચર્ચા કરીને એનું ધ્યાન પર લઈ લેવાનું છે, વાંચી લેવાનું. એટલે આપણે જે મેદાની પ્રદેશ એટલે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. ત્યાર પછી આપણો ત્રીજો મુદ્દો છે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ. તો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ કે ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકારે વિસ્તરેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે, જે ચંબલ, સોણ અને દામોદર નદીના વહેણ દ્વારા સ્પષ્ટ થાય છે. દક્ષિણ ભાગનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ વહે છે. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્રો આવેલા હોવાથી તેને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ફરીવાર એને સમજી લઈએ કે ભારતનો આ પ્રાચીનતમ ભાગ છે. કયો? તો દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ પ્રદેશ ઊંધા ત્રિકોણ આકારે વિસ્તરેલો છે. તેની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર ભાગ ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે. એમાં ચંબલ, સોણા, દામોદર નદીના વેણ દ્વારા સ્પષ્ટ થાય છે.
દક્ષિણ ભાગનો જે ઢોળાવ દક્ષિણ પૂર્વ તરફ છે. આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં આવેલો હોવાથી તેને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. અને આ જે ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુઓ સમુદ્ર આવેલા હોવાથી તે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એમાં ત્રણ જોઈ લઈએ: અરબ સાગર, હિન્દ મહાસાગર, બંગાળાની ખાડી. એટલે કે ત્રણેય બાજુએ સમુદ્ર આવેલાથી આપણે એને દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. એટલે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશના બે વિભાગો પડે છે: માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. આ બે વિશે આપણે સમજાવવાનું છે. પહેલામાં જોઈએ માળવાનો ઉચ્ચ પ્રદેશ. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં અરવલ્લીની ગિરિમાળા આવેલી છે. અરવલ્લી વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે. ગુરુ શિખર એનું સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર છે. આ પ્રદેશની દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા ઉત્તર તરફ વહી યમુનાને મળે છે, તો સોણ નદી તરફ વહી ગંગાને મળે છે. આ નદીઓના વેણની દિશા પરથી જાણી શકાય છે કે આ ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે, જ્યારે સાબરમતી અને મય નદી ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વેણ પરથી ખ્યાલ આવે છે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. રાજમહલની ટીકરીઓ તથા શિલોંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશનો જ એક ભાગ છે. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ સમાવેશ થાય છે. એટલે કે આ માળવાનો જે ઉચ્ચ પ્રદેશ છે, એટલે કે અરવલ્લીની વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળાનો એક પ્રદેશ છે. આ જે એની રચના છે, એટલે ગેડ પર્વતની રચના છે કે માઉન્ટ આબુ આ ગિરિમાળા આવેલું ગિરિમથક છે. તે સુંદર અને રમણીય છે. ગુરુ શિખર એ સૌથી ઊંચું શિખર છે. તેની ઊંચાઈ 1722 મીટર છે. દક્ષિણે વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ ચંબલ અને બેતવા. હવે જે આજે ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે, એટલે મધ્યવર્તી ઉચ્ચ ભૂમિના આ ઉત્તર પૂર્વ ભાગે બુંદેલખંડ કહેવાય છે. એટલે આ સિવાય અહીંયા લુણી અને બનાસ નદીઓ ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. એટલે આ નદીઓ કચ્છના રણમાં લુપ્ત થઈ જાય છે. આ જ પર્વતોમાંથી નીકળતી જે નદીઓ છે, સાબરમતી અને આપણી મય નદી ખંભાતના અખાતને મળે છે. આ નદીઓના વેણ પરથી ખ્યાલ આવે છે કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે.
રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉત્તરપ્રદેશ, છોટા નાગપુરનો ઉત્તરપ્રદેશનો જે ભાગ છે, છોટા નાગપુરના ઉત્તરપ્રદેશને અંતર્ગત રાંચીના જે ઉત્તરપ્રદેશનો પણ અહીંયા સમાવેશ થાય છે. તો આપણે માળવાનો ઉત્તરપ્રદેશ, હવે જોઈએ દખણનો ઉત્તરપ્રદેશ. કે માળવાના ઉત્તરપ્રદેશની દક્ષિણે આવેલી સાતપુડા, મહાદેવ, મૈકલની ટેકરીઓની દક્ષિણે દખણનો ઉત્તરપ્રદેશ આવેલો છે. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગનો મુખ્યત્વે લાવા નિક્ષેપોના બનેલા છે. પશ્ચિમ તરફ તેની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે, જે અરબ સાગરના કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ્ત છે. તેના અનેક સ્થાનિક નામો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં તેને સહ્યાદ્રી કહે છે. તમિલનાડુમાં તેની લીગી નામથી ઓળખાય છે. કેરળ અને તમિલનાડુની સીમા પર તેને અન્નામલાઈ કે કાર્ડેમમની ટેકરીઓના નામથી ઓળખવામાં છે. પશ્ચિમ ઘાટનો જે દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. એટલે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ, માળવાના ઉચ્ચ પ્રદેશની વાત કરી તો ઉત્તરે દક્ષિણે સાતપુડા, મૈકલની ટેકરીઓ અને મહાદેવની ટેકરીઓ છે. એટલે એના ઉત્તર પ્રદેશની અંદર જે મુખ્યત્વે લાવા અને નિક્ષેપોના બનેલા છે, તેની પશ્ચિમે પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત જે અરબ સાગર ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ છે, તેના અનેક સ્થાનિક નામો આપ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકને સહ્યાદ્રી તરીકે ઓળખીએ છીએ. તમિલનાડુમાં તે નીલગિરા નામથી ઓળખાય છે. કેરળ અને તમિલનાડુની સીમા પર તેને અન્નામલાઈ અને કાર્ડેમમ તરીકે ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટનો જે દક્ષિણ ભાગ પ્રમાણ વધારે ઊંચો છે. સામાન્ય રીતે દખણનો જે ઉત્તરપ્રદેશની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર છે. જો કે કેટલી જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે. ઘણી ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ, જેમની ક્યાંય 90 મીટર કરતાં વધારે ઊંચાઈ છે. ટૂંકમાં એટલે તૂટક તેની શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે અને પૂર્વ ઘાટ કહે છે. આ વિસ્તારોનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓની પ્રવાહની દિશા પરથી જાણી શકાય છે. એટલે પશ્ચિમ તરફ વહેતી નર્મદા તથા તાપીને બાદ કરતાં દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ બંગાળાની ખાડીને મળે છે. એટલે આપણે અહીંયા સામાન્ય રીતે જોવા જઈએ તો દક્ષિણના જે ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ 900 મીટરથી 1100 મીટર છે. કેટલીક જગ્યાએ તે એકાએક વધુ ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને ઘણી ઓછી ધરાવતી તૂટક ટેકરીઓ પણ છે. એમ ઊંચાઈ ક્યાં 900 મીટર કરતાં વધારે છે. તે તૂટક શૃંખલાના સ્વરૂપે છે. આ પ્રદેશની પૂર્વ સીમા બનાવે અને પૂર્વ ઘાટ કહેવામાં આવે છે. એટલે પૂર્વ પર્વતનો જે ભાગ છે ને પૂર્વ ઘાટ કહીએ છીએ. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ પૂર્વ તથા દક્ષિણ પૂર્વ તરફનો છે, જે નદીઓના પ્રવાહની દિશા પરથી જાણી શકાય છે. આમ પશ્ચિમ તરફ વહેતી નર્મદા અને તાપીને બાદ કરતાં દખણના ઉચ્ચ પ્રદેશની મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહી બંગાળાની ખાડીને મળે છે. એટલે અહીંયા આપણે આજે જે બે મુદ્દાની ચર્ચા કરી છે, ઉત્તરનો પર્વતીય પ્રદેશ
એ પર્વતીય પ્રદેશની અંદર આપણે હિમાલયનો પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, એની અંદર ઉત્તરના મેદાની પ્રદેશની વાત કરી છે. ત્રીજો મુદ્દો લીધો આપણે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશ, તો એની અંદર માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણના ઉચ્ચ પ્રદેશની ચર્ચા કરી છે. અહીંયા જે આ તાસની અંદર આપણે 3 મુદ્દાની ચર્ચા કરી છે. તો 3 મુદ્દાની જે આપણે પીડીએફ તમને મોકલવામાં આવે એ મુજબ પાઠ્યપુસ્તક અને પીડીએફની તૈયારી કરતા રહેશો. આજના તાસમાં આજે આપણે આ 3 મુદ્દાની ચર્ચા કરીએ છીએ. બીજા મુદ્દાની ચર્ચા હવે પછીના તાસમાં કરવામાં આવશે. ત્યાં સુધી આપણે અસ્તુ.